ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेः साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडली लाल कहे हूँ मारुत जे तो मरे नहीं तारनार मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे वो मेरा बोलिए श्री गुरु महाराज जी। થોડું શાંત બની અને પોતાને જોવા જેવું છે. થોડું જે હાલે છે એમાં તો કાંઈ થયા જેવું નથી. થોડુંક ધ્યાન હોય. આ બોડી છે ને કોમ્પ્યુટર છે. એ કોમ્પ્યુટરમાં આપણી અંદરની પ્રકૃતિ આપણી જે પ્રકૃતિ છે એ પ્રમાણે આપણે ગતિ કરી છે. પણ થોડીક જે કાંઈ ગતિ થાય એનો વાંધો નથી, પણ એમાં થોડુંક જાગીને જીવવા જેવું છે. કારણ કે જાગીને જીવશો ને તો થોડુંક તમે જાગૃત અવસ્થામાં આવશો. જે કાંઈ આપણી અંદરની મૂળ પ્રકૃતિના જે કાંઈ લક્ષણ છે એ ભલે રહ્યા. જે લક્ષણ હોય દરેકની અંદર દરેકના લક્ષણ અલગ અલગ હોય, એક સરખા ન હોય. દરેકની અંદર દરેકના લક્ષણ અલગ અલગ હોય, પણ એ લક્ષણમાં પોતે જાગૃત છે. પછી પરમાત્માનું ભજન કરતા હોય તો એ ભલે, ક્રોધ કરતા હોય તો એ ભલે, લોભ કરતા હોય તો એ ભલે, કામ કરતા હોય તો એ ભલે, પછી તો જે હાલતું હોય એ ભલે હાલે. દયા હાલતી હોય, કરુણા હાલતી હોય, પણ ખરેખર ઈ તમારા સાધન છે. તમારા કોઈ પણ સાધન હોય, તમારું વાહન છે એ તમારું સાધન છે. એમાં એક શરીર છે ને એ કોમ્પ્યુટર જ છે. એ કોમ્પ્યુટરમાં તમે જાગૃત બનીને જુઓ કે ખરેખર આપણી અંદર શું હાલે છે. જે હાલે એની હારે કાંઈ લેવા દેવા નથી. એટલે મનુષ્ય જીવન છે એ આપણે જાગીને જીવશું ને તો થોડીક મજા આવશે. તમે કોઈ પણ કર્મ કરો એ એક મશીનની જેમ ન કરો. તમે જે કરતા હો ને એમાં જાગીને કરો. તમે ક્રોધ કરો છો તો જાગીને કરો. તમે કરુણા કરો છો તો જાગીને કરો. તમે પ્રેમ કરો છો તો જાગીને કરો. તમે દયા કરો છો તો જાગીને કરો. તમે લોભ કરો છો તો જાગીને કરો. લોભમાં તમને છેટુંથી ખબર ન પડે એવું ન કરવું.
ખબર જ નથી પડતી, લોપ થઈ ગયો. એવું ન હોવું જોઈએ. કારણ કે સંતો મહાપુરુષો ચોખ્ખા શબ્દમાં કે જાગૃત વિરલે પાયા. સત્સંગ અને ઉપદેશની વાત છે એ બરોબર છે, પણ પછી આ એક મશીન છે ને, મશીન, એ મશીનને અંદર મશીન જ છે એક, આ બીજું કાંઈ નથી. આ એક મશીન જ છે. આપણું બોડી અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ એ બધું એક મશીન છે. એ મશીનને આપણે એવી રીતે હલાવવું છે કે જેમાં મશીનનો ઉપયોગ થાય અને આત્મકલ્યાણ થાય. પોતાની અંદર જે ચૈતન્ય તત્વ છે, પોતાની અંદર જે જાગૃત અવસ્થા છે, પોતાની અંદર જે જાગે છે, એમાં આપણી સ્થિતિ રહે એવી મારી હૃદયથી પ્રાર્થના. બોલો સદગુરુ મહારાજ.